મહારાજ કે આજે કાંઈ નહીં, કાલે કામ ચાલુ કરજો. મહારાજ કે હા બ્રો બધા એ હાથ ઊંચો કરીને આખી સભામાં શ્રીજી મહારાજ કે જો દ્વારકાધીશ પ્રસન્ન થઈને અહીંયા કને આવ્યા છે, પોતાનો આખો સમાજ લઈને, ગોમતી વગેરે લક્ષ્મીજીને, અને અહીંયા કને નિવાસ કરવાના છે અને પોતાનો પ્રકાશ પાથરશે. આમ તો બધું મહારાજનું છે, પણ મહારાજ બધી લીડા કરે હો. મહારાજ કે તમારા બધાના હિતને માટે કહું છું, બધા સાંભળો. દ્વારામતી છે ને એ વડતાલને દ્વારામતી જાણો કે હો. વડતાલની યાત્રા કરો એટલે દ્વારિકાની યાત્રા થઈ ગઈ, કારણ કે દ્વારકાધીશ અહીંયા કને આવ્યા છે. લક્ષ્મીનારાયણ દેવ દ્વારિકાધીશ, ગોમતીજી દિવ્ય સ્વરૂપે. ગોમતીજીનો મહારાજ કે અહીંયા જન્મ થશે, જન્મ સ્વયં ગોમતીજી જન્મ લઈ અને જળની ધારા રૂપે થશે કે એ તમે નજરે દેખશો કે આ કામ પૂરું કરાવી લો મહારાજ કે સમજા, પછી એ દર્શન થશે કે. મહારાજ કે આવતીકાલથી કામ શરૂ કરો બધા, ગોમતીજીનું જે બાકી રહેલું કામ, ખોદકામ, અને પૂનમ સુધી કામ કરો. આવતીકાલથી પૂનમ સુધી એકમને દિવસે મહારાજ કે સ્વયં ગંગાજી અહીંયા કને આ ગોમતીજી પ્રગટ થવાના છે, આપણે નજરે દર્શન થશે કે. તો મહારાજે કહી દીધું. લોકો બધા કે મહારાજ કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરો, આવતીકાલે સવાર સમય મંડી પડી ગયો. પછી તો બીજે દિવસ સવારે નાહી ધોઈ પૂજા પાઠ કરી નાસ્તા પાણી કરીને બધા ધારું ધાડવાડે પહોંચી ગયા. બધા માણસો હો એ બધા હરિભક્તો ગમેલા ને પાવડા ને કોદારીઓ લઈ અને ખોદકામ જબરું શરૂ કર્યું. બધા ટોપલા પૂરા ન થાય ને પોતાની સાલું હોય ને સાલુમાં કચરા ભરી ભરીને મેટી ભરી ભરી મંડ્યા બારે નાખવા, જી મળે ઈ. સ્વયં શ્રીજી મહારાજ કે પણ અમારે પણ સેવા કરવી છે, હાલો કે હો. તો શ્રીજી મહારાજ પણ ટોપલા ભરી અને માથા માથે લઈ અને એ મહારાજ કામ કરે. મહારાજ સેવા કરે બીજા કોણ ન કરે. ભલે મહારાજ એકાદ બે ટોપલા નાખ્યા છે, પછી ઘણું ન કરવા દે મહારાજને, પણ મોટા મોટા આવે હતા ને બધા પાલટી લોકો, કોઈ દી કામ ન કરે, એ અહીંયા આવીને મંડી પડ્યા કે સેવા કરવા જેવા છે ગયા. વડોદરાના નારુ પંત નાના આવ્યા તો બહુ પૈસાદાર પાલટી કહેવાય. એ તો રાજાના કારભારી મંત્રી નારુ પંત નાના, એણે જોયું કે આજે મહારાજને રાજી કરવા માટે આ સેવા કરવા જેવું છે, એ મંડી પડ્યા સમજ્યા ને, ગોમતી ખોદવા માટે. ઊંચે સ્વરે સૌ જય જયકાર બોલે, આનંદ સૌને ઉપજ્યો અતોલે. જય સર્વને દર્શન કૃષ્ણ દે છે, કૃપાની દ્રષ્ટિથી ખુશી કરે છે. એ બધા સ્વામિનારાયણનું નામ ઉચ્ચારણ કરે, જય જયકાર બોલે. સજાનંદ સ્વામી મહારાજની જય બોલો, સ્વામિનારાયણ ભગવાનની જય જયકાર થાય ને કામ થાય હો. ગોમતી ખોદવાનું મહારાજ જોડે ત્યાં જઈને બેહે, બધાને દર્શન થાય. પછી વચ્ચે મહારાજ એક વાવ જેવું ખોદાવ્યું હો, ગોમતીજીને પ્રગટ થવા માટે. ત્યાં થોડુંક પારડાઓને મહારાજ કે તમે અહીંયા થોડુંક ઊંડું ખોદો કે વચ્ચે તળા કુવા જેવું થોડુંક ખોદાવ્યું. અને પૂનમ સુધી આ બધી સેવા કરી લોકો. ફૂલડોળ તો એકમને દિવસે હોય, પૂનમને દિવસે કામ બધું ગોમતીજીનું પૂરું થઈ ગયું લગભગ. પછી એકમને દિવસે મહારાજ નિત્ય ક્રિયા કરી અને એક વિધિજ્ઞ બ્રાહ્મણને સાથે લઈ અને ધારું તળાવડી આવ્યા છે. સંતો ભક્તજનો બધા આવ્યા, ધર્મ પરિવાર બધા આવ્યા હતા, અયોધ્યાવાસી એ પણ બધા આવ્યા અહીંયા કને. મહારાજ અહીંયા આવી કે બધું પૂજન કરાવ્યું છે હો. એ તળાવનું ગોમતીજીનું પૂજન કર્યું છે. પછી વાવ આકાર જે હતું ને ત્યાં મહારાજ ઊભા રહ્યા અને કેટલાક પાડા હજી ત્યાં કને ખોદતા હતા. તો શ્રીજી મહારાજ ભીમભાઈ હતા ને એને કીધું કે વચમાં એક હરખી કોદારી મારો, વચમાં ખાડો કરો. પૂજન બધું પૂરું થઈ ગયું જે કરવાનો વિધિ હતો. પછી જેવી કોદારી મારી ને ત્યાં તો ગંગાજી પ્રગટ થયા હો. ગોમતીજીનો ધોધ છૂટ્યો, જળધારા છૂટી અને એ જળધારામાંથી ગોમતીજી મૂર્તિમંત બની ગયા હો. જળધારા બંધ થઈ ગઈ, મૂર્તિમંત ગોમતીજી સ્ત્રીના રૂપમાં
શ્રીજી મહારાજને વંદન કરેલા છે, મહારાજનું પૂજન કર્યું. મહારાજે કીધું ગોપાળજી નંદરામજીને, આ સ્વયં કે જો કોણે? ગોમતીજી છે કે વિધિ પ્રમાણે મહારાજે એનું પૂજન કરાવ્યું છે. પણ ગોમતીજીએ હાથ જોડી અને ભગવાન શ્રીહરિની સ્તુતિ કરેલી છે. સ્વયં ભગવાન તમે પ્રગટ થયા છો, પ્રભુ તમારા દર્શન કરવા માટે હું આવી છું. હાથ જોડ્યા ગોમતીજીએ. જય જય ભયહારી સર્વદા સૌખ્યકારી વૃષકુડ તનુધારી મુક્તિદાતા મુરારી અગણિત નર નારી આસમામાં ઉધારી વચન નિજ વિચારી શુદ્ધ લીધી અમારી. ગોમતીજી હાથ જોડીને કે પ્રભુ તમારો જય થાવ, જય થાવ. કે હો ધર્મકુળમાં પ્રભુ તમે અવતાર ધારણ કરીને અનંત નરનારીજનોનો ઉદ્ધાર કરેલો છે. હો અમારા જેવા તીર્થોની પણ પ્રભુ તમે શુદ્ધ લીધી છે. હો તીર્થોને શુદ્ધ કરેલા છે. એમ ખૂબ સ્તુતિ કરી અને મહારાજની ચરણમાં વંદન કરેલા છે. અને એ ગોમતીજી નારી મટીને થઈ નીર રૂપ ધારા વછુટી બહુધા અનુપ. નારી મટી અને જળ ધારા રૂપે બની જાય છે ગોમતીજી. અને ધોધ છૂટ્યો, કુવા જેવું ખોદ્યું હતું ને એ તો ભરાણું. પેલી ધાર છૂટી એમાં મહારાજને નવરાવી દીધા. પેલા એ મહારાજને આખા સ્નાન કરાવ્યું એ ધારથી. બીજા કેટલાક પલળ્યા, બીજા બીના. પછી ભાગો ભાગો કે બુડી જશે ને એવી મહારાજ લીડા કરી. હો સિરે હરિને અભિષેક કીધો સ્વચિત્ત જાણે શુભ લાભ લીધો. એવું વધ્યું ત્યાં જડકે રૂપુર જનો ગયા સૌ ડરી ત્યાંથી દૂર. પછી બધા બહાર નીકળ્યા. એ ધોધ પછી ધીરે ધીરે આમ ગોમતીજી તળાવ ભરાવા માંડ્યો. મહારાજ કે સ્વયં ગોમતીજી પ્રગટ થયા છે, જય જયકાર કરો. મહારાજ જય જયકાર કરાવ્યો છે. બંદૂકોના બાર કર્યા છે, એ વાજિંત્રો વગાડ્યા છે, ફૂલડાઓથી મહારાજ પૂજન કરેલું છે, નારિયેલ અર્પણ કરેલું છે. ઉત્સવિયા ભક્તો હતા, પ્રેમ છે, ઉત્સવ કરવા લાગ્યા છે. એ આનંદ આનંદ થઈ ગયો બધો. આકાશમાં દેવ વિમાન છાયા રંભા મળી મંગળ ગીત ગાયા. રાજી થયા સૌ સુરને સુરેશ પુષ્પો તણી વૃષ્ટિ કરે વિશેષ. હે આકાશમાં દેવતાઓના વિમાન છાવાઈ ગયા. રંભા એટલે દેવાંગનાઓ સરસ મજાના મંગળ ગીતો ગાય છે. દેવતાઓ ફૂલડાનો વરસાદ વરસાવેલો છે. આનંદ આનંદ થયો. પછી શ્રીજી મહારાજ એ તળાવની પાડ ઉપર આંબાની સુંદર છાયામાં મહારાજ બેઠા સિંહાસન ઉપર. અને બધા મહારાજની આગળ બેઠા અને સભા ભરાણી સરસ મજાની. મહારાજ કે જુઓ સંતો ભક્તો બધા આજે સ્વયં ગોમતી આવી ગયા હો આ તળાવમાં. હવે મહારાજ કે આ તળાવનું નામ ધારું તળાવ હતું, પણ હવે આનું નામ પડે છે ગોમતી તળાવ. આનું નામ આજ પછી ગોમતી છે સ્વયં. મહારાજ કે આ પછી આ તળાવમાં કોઈક નાશે એને ગોમતી તીર્થનું પુણ્ય થશે, છે દ્વારિકા એને જવું પડશે નહીં. વડતાલમાં દ્વારામતી અહીંયા કને મહારાજ કે આવી ગયો. અને શંખ ચક્ર ગદા પદ્મની છાપું લેશો તપ્ત મુદ્રાની, તો એના થકી કોઈ દિવસ એને જમના દર્શન થશે નહીં. અર્થાત જમદૂતો એના થકી ડરી રહેશે, દૂર રહેશે. અને સત્સંગી કેવા છે તો મહારાજ કે હુતાશનીનો દિવસ એટલે પડવાનો દિવસ. હો નનાણ જયંતીનો દિવસ. તે દિવસે જ ગોમતીનો જન્મ થયો છે. તે દિવસે કોઈક અહીંયા આવશે, ગોમતીજીને પૂજા કરશે, કંઈક ઉત્સવ કરાવશે, સંતો બ્રાહ્મણોને જમાડશે, એના બધા જ પાપ બળીને ભસ્મ થઈ જશે.
અને એને પુત્ર કે ધનધાન કે જે જોતું હશે ને એ મળશે અને અંતે અક્ષરધામ મળશે. પછી શ્રીજી મહારાજ વૈકુંઠાનંદ બ્રહ્મચારી અને વાસુદેવાનંદ બ્રહ્મચારી આ બે જણાને કીધું કે જેટલા પુરુષો છે ને એ બધાને તમે છાપું આપો. સંતો ભક્તો બધાને એને છાપો આપી છે. અને બહેનોને ગંગામાં અને બીજા દાદા દવેની દીકરી હતી જમુના, એ બેને મહારાજ કે તમે બાયોને છાપું આપો કે બધાને. એવી રીતે મહારાજ બધાને ચક્રાંકિત કરેલા છે. ચક્રાંકિત થવાનો મહિમા શાસ્ત્રોમાં બહુ જબરો લખ્યો છે. આપણે તો છપ્યા જાય તો જો કે અહીં એક પ્રશ્ન આવ્યો છે કે હવે જે વડતાલમાં છાપોની શરૂઆત થઈ એ તો દ્વારિકામાં હજી રિવાજ છે છાપું લેવાનો. હવે એ ગરમ છાપું નથી દેતા કોઈ, ચંદનવાળી છાપ ચંદનમાં બોરી અને આપણે મારી દે કપડા ઉપર, સમજા ને, એવું હજી દ્વારિકામાં છે. તો એ છાપુની સિસ્ટમ અહીંયા આવી. હવે એક પ્રશ્ન એવો ઉઠ્યો કે બધા પોતપોતાના ધામમાં છાપું દેવા માંડશે તો કેમ થશે? વડતાલવાળા વડતાલ દે, અમદાવાદ અમદાવાદ દે, તો આ ગડબડ થાય કે ન થાય? તો પાછળથી મહારાજ કે આ તો દ્વારિકાની રીતિ છે, ત્યાંની છાપું અહીંયા આવી છે. પાછળથી શ્રીજી મહારાજ કે સંતોએ એવો નિર્ણય કર્યો કે અહીંયા નહીં, પણ હવે આપણે છાપો છપૈયામાં જ લેવાની, એટલે કોઈને કંઈ વાંધો પડે નહીં. હવે આપણા સંપ્રદાયમાં ચક્રાંકિત થવું હોય તો છપૈયામાં છાપું મળે છે. પેલો શંખ મારવાનો, પછી અહીંયા કને શંખ અને ચક્ર, અહીંયા બે છાપું આવે, શંખ ચક્ર, નીચે ગદા અને માથે પદ્મ. આ એક ક્રમ યાદ રાખવાનો. કોઈ છાપું દેતા હોય ને એમ કહેવાનું શંખ ચક્ર, નીચે ગદા અને માથે પદ્મ. આવી રીતે છાપું લેવાની સિસ્ટમ આ શાસ્ત્રમાં લખીએ, બીજું ઓછું જોવા મળે. પછી વડતાલના નિવાસી કુબેરદાસ ને જોબનપગી ને નારાયણગીરી ને એ બધા રસોઈ દીધી છે. ત્યાં કને રસોઈ બનાવીએ છીએ નારાયણ બાગમાં, સંતો માટે ને બ્રાહ્મણો માટે ને. પછી નારાયણાનંદ બ્રહ્મચારી મહંત હતા. રસોઈ બનાવીને બધા જમ્યા, બધા બ્રાહ્મણો સંતો જમ્યા, હરિભક્તો બધા જમ્યા. મંદિરના મહંત કે મહારાજ આજે તો નરનારાયણ જયંતિનો દિવસ છે, તો રંગ રમવો જોઈએ આજે કે અને મંદિરમાં રંગ તૈયાર કરેલો છે, માટે પ્રભુ મંદિરમાં પધારો. સવારના પોરમાં ગોમતીજીને બધું વિધિ કર્યો. એ ગોમતી તળાવ આખું બધાને જોત જોતા ભરાણું, ચમત્કાર લાગ્યો. ઘણા બધા માણસો આવ્યા હશે. નહીં હોય સત્સંગનો મહિમા, એને પણ મહિમા સમજાણો કે આ તો સાક્ષાત ભગવાન હોય ને ત્યાં બધું આવું થાય. પછી મહારાજ જમ્યા પછી મંદિરમાં આવ્યા છે ને મંદિરમાં પણ રંગોત્સવ કરેલો છે, રંગ રમ્યા છે. રંગ રમીને પછી મહારાજ કે આજે હાલો આપણે ગોમતીમાં જ નાવું છે. એટલે એ રંગે રમેલા ભગવાન શ્રી હરિ સંતો ભક્તજનોની સાથે ગોમતી તળાવમાં આવી અને ત્યાં નાયા ધોયા છે. અને નારાયણ બાગમાં જો મહારાજ જમ્યા પછી છે આ બધું પતી ગયું ને, એટલે પછી હાલો રંગ રમી આવી, પછી નાહી ધોઈને જમવાનું. તો આજે પણ મહારાજને માટે સુનંદા અને વિરજા, અયોધ્યા પ્રસાદના ઘરના સુનંદા અને રઘુવીરજીના ઘરના વિરજાબાઈ, આ બે બાઈઓએ ભાવથી મહારાજની રસોઈ બનાવી છે અને મહારાજ જમ્યા છે. પછી ત્યાં સંતો બ્રાહ્મણોને બધાને મહારાજ જમાડ્યા છે. બ્રાહ્મણોને ભગવાન શ્રી હરિએ દક્ષિણાઓ પણ ખૂબ આપી છે, ખોબા ભરી ભરીને. નિયમ નતો ભાઈ આટલી દક્ષિણા દેવી. પૈસાના તે નોટું નથી, સિક્કા હતા સિક્કા. તો મહારાજ ખોબા ભરી ભરીને બ્રાહ્મણોને દક્ષિણા દીધી. આજે નનાણ જયંતિ, ગોમતી આવ્યા, મંદિરમાં દ્વારકાધીશની સ્થાપના થઈ. આ બધું જોતા શ્રીજી મહારાજે બ્રાહ્મણોને દક્ષિણા આપેલી છે. સાયં સમય મંદિરમાં જઈને બેઠા સભામાં હરિસ્વસ્ત થઈને, પૂજા કરી સૌ સત્સંગી વૃંદે, કરી સુવાર્તા વૃષભંસ ચંદે. એમ કરતા કરતા સાંજનો સમય થયો એટલે એ બધા મંદિરમાં ગયા. સંધ્યા આરતી થઈ
આરતી નારાયણ ધૂન આ બધું થઈ અને પછી મહારાજ મોટી સભા ભરેલી છે. સત્સંગીના સંઘ બધા આવ્યા છે ત્યાં. અને શ્રીજી મહારાજ શું વાર્તા, બધી વાર્તાઓ શાસ્ત્રમાં લખાય નહીં. અવારનવાર શ્રીજી મહારાજનો ઉપદેશ કરવાનો હોય એટલે આપણે સત્સંગમાં કેવી રીતિ નીતિ છે મહારાજ બધાને સમજાવી. આવો સત્સંગ મળ્યો છે એટલે જીવાત્માનું કામ કરી લેજો, સત્સંગ ભજન કરી લેજો, નિયમ ધર્મ પાડી લેજો. આવી બધી મહારાજે બહુ સુંદર વાતો કરી. પછી બધા સંઘવાળા હતા એને કીધું કે આવતીકાલે હવે તમે બધા જાજો, આપણો ઉત્સવ પૂરો થયો. બધાને વિદાય આપેલી છે મહારાજ બીજે દિવસે સવારે. અને શ્રીજી મહારાજ વડતાલમાં રહેલા છે. હવે જે મહારાજે વડતાલમાં ધારુ તળાવડીમાં જે ગોમતીજીની સ્થાપના કરી અને એનો જે ઉત્સવ કર્યો ને, સર્વત્ર તે વાત થઈ પ્રસિદ્ધ. એ ચારો દિશામાં એ વાત પ્રસિદ્ધ થઈ કે સાક્ષાત ગોમતીજી વડતાલમાં આવ્યા છે અને ત્યાં ગોમતી તળાવ, એમાં નાવાનો મહિમા. આજે પણ બહુ સરસ ગોમતી તળાવ છે. એના કિનારે હવે તો કંઈક મ્યુઝિયમ બનાવેલું, અક્ષર ભુવન જબરજસ્ત બનેલું, કરોડોને ખર્ચે, કરોડોને. તો આવી ભગવાન શ્રીહરિ લીળા કરેલી છે. એ લીળાનું આપણે સ્મરણ કરીને ભક્તજનો તો આપણું જીવાત્મા પાવન થઈ જાય. આવી પાવન અને પવિત્ર કથા છે, ચમત્કારી કથા. એ ચમત્કાર ખાલી વિચારીને ગોમતીજી કેવા ભરાઈ ગયા આમ બધા, તોય આપણું જીવ સારું થઈ જાય. વૃતપુર કૃત ગોમતી નિવેશ, રૂકમણી યુક્ત પ્રસિદ્ધ દ્વારિકેશ, પુનિત ચરિત તે સુણે સુણાવે, ફરી ભવ માહી કદાપી તે ન આવે. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, હે અભય સિંહ, શ્રીજી મહારાજે આખી જે દ્વારિકાની યાત્રા વડતાલમાં સ્થાપન કરી, રૂકમણી એટલે લક્ષ્મીજી સહિત, આવું જે પ્રભુનું પુનિત ચરિત્ર એને કોઈ પ્રેમથી સાંભળે કે સંભળાવે તો એને ક્યારે પણ પાછું ભવસાગરમાં આવવું પડે નહીં. કહેતા એના જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય છે. આપણા પાટોત્સવ પ્રસંગે આપણે આવી અદ્ભુત કથાનું શ્રવણ કર્યું છે ભક્તજનો. હવે પછી આપણે સંતોના આશીર્વાદ અને સંતોની વાતો સાંભળશું. इति श्री बिहारीलालजी आचार्य विरचिते हरिलीलामृते अष्टम कलश चिंतानंद वर्णिंद्र अभय सिंह नृप संवादे धारु तड़ावे श्री गोमते प्रतिष्ठा निरूपण नामा चतुश्चत्वारिंशत्तमो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय.